લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસા તાલુકાના કુપટ ગામે મેળામાં હેકડે ઠઠ જનમેદની ઉમટી પડી. ડીસાના કુપટના મેળામાં હેકડે ઠઠ જનમેદની ઉમટી. શીતળા માતાજીનું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે. મેળામાં મોટા ચકડોળો આકર્ષણનું બન્યા કેન્દ્ર. લાખો રૂપિયાની મેળામાં થઈ ખરીદી. વેપારી મથક ડીસાથી 7 કિલોમીટરના અંતરે આવેલા કુપટ ગામમાં આવેલ શીતળા માતાજીનું સ્થાપક પથકમાં અનેરું મહત્વ ધરાવે છે, જેથી અહીં શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો દર વર્ષે સતત માતાજીની માનતા બાધા આખડી પૂરી કરવા આવતા હોય છે. પરંતુ ફાગણ વદ સાતમને મંગળવારે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં દૂર દૂરથી બાધા આખડી અને દર્શન કરવા આવતા કુપટ ગામમાં માના મહેરામણ ઉમટી પડ્યું હતું. ડીસા તાલુકાના કુપટ ગામમાં આવેલ શીતળા માતાજીનું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે. અહીં માતાજી સાક્ષાત હોવાના દાખલાઓ છે અને ચમત્કાર રહેલા છે, જેથી સમગ્ર પથકમાં લોકોને માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે. આ સાથે ફાગણ વદ સાતમનો ભરાયેલો લોકમેળાને પણ આ પથકમાં આગવી ઓળખ છે. આ મેળામાં ભજીયાના સ્ટોલ, શૃંગારના સ્ટોલ, શરબત કુલ્ફીના સ્ટોલ મોટા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ મેળામાં શેરડીના ભારાઓનો ખડકલો થયો હતો અને મનોરંજન માટે પણ મોટા મોટા ચકડોળો, નાના બાળકોના વિવિધ રમતોના સાધન પણ મેળાનું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત આ મેળામાં માતાજીની ફૂલપાખડી, શ્રીફળ, પ્રસાદ વેચનારાઓની પણ સંખ્યામાં ખૂબ જ મોટો પ્રમાણમાં જોવા મળી હતી. ત્યારે મેળાને મહાલવા ઉમટી પડેલા લોકોએ મેળામાં વિવિધ ચીજવસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી કરી હતી. કુપટ ગામે ભરાયેલા ભાતીગળ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં લઈ સ્થાનિક ગ્રામ પંચાયત, માતાજીના સેવકો અને ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ મેળામાં આવેલા ભાવિકોને તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ, માતાજીના સેવકો અને ગ્રામજનો દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ હતી. અને મેળા દરમિયાન શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે હોમગાર્ડ, જીઆરડી સહિત ડીસા તાલુકા પોલીસનો કાફલો અને ડીસા તાલુકા પીઆઈ વીએમ ચૌધરી તેમજ ગામના યુવક મંડળના સદસ્યોએ પણ સતત દેખરેખ રાખતા સુખરૂપ મેળો સંપન્ન થયો હતો. જ્યારે રાંધણછટના દિવસે ભોજન તૈયાર કરી સાતમના દિવસે લોકો ઠંડુ ભોજન આરોગે છે, જે માન્યતા વર્ષો જૂની પરંપરા સાચવે છે. જ્યારે માલઘટના મારવાડી સમાજના લોકોએ ગેરનું આકર્ષણ જમાવ્યું હતું. આ અંગે કુપટ ગામના મહિલા સરપંચ જસીબેન બકુસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કુપટ ગામનો શીતળા માતાજીનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ મેળામાં આવનાર ભાવિક ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ, માતાજીના સેવકો અને ગ્રામજનોના સહકારની પૂરતી વ્યવસ્થા થઈ હતી. જ્યારે ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાવિક ભક્તોએ બાધાઓ રાખેલી માન્યતાઓ પૂર્ણ કરી હતી. અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, ભીલડી.